નમસ્તે. ચેપ્ટર 5 એના આગળના ઉદાહરણો આપણે કરી ગયા છે. હવે આપણે ઉદાહરણ નંબર 5.6 થી જોઈશું. તો ઉદાહરણ 5.6 છે, એમાં આપણને આવી રીતે આકૃતિ આપેલી છે. તો એમાં આપણને કહ્યું છે કે 6 kg દળને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. તો દોરડાના મધ્ય બિંદુ પી એ 50 ન્યૂટનનું એક બળ સમક્ષિત દિશામાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. સંતુલન સ્થિતિમાં દોરડું ઉર્ધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે? તો અહીંયા આપણને આવી રીતે દોરડું આ છત છે, બરાબર, અહીંયા આપેલી છે. ત્યાર પછી અહીંયા આવી રીતે આ જે છે એ દોરડું છે. ઓકે, તો અહીંયા વજન છે લટકાવેલું છે. હવે વજન છે જે છે ને આપણે ડબલ્યુ કહીશું. તો એ 60 ન્યૂટન પહેલા તો અહીં આપેલું છે કે 50 ન્યૂટનનું એક બળ સમક્ષિત દિશામાં દર્શાવેલ છે, બરાબર છે. તો અહીંયા આ પ્રમાણે આપણે જોઈશું કે સમક્ષિત દિશામાં છે, બરાબર. 50 ન્યૂટન બળ છે સમક્ષિત દિશામાં છે, એટલે કે એક્સ દિશામાં છે, આવી રીતે. ત્યાર પછી સંતુલન સ્થિતિમાં દોરડું ઉર્ધ્વ દિશા સાથે એટલે કે ઓહાઈ દિશા સાથે, બરાબર. આ જે છે એની સાથે આ જે છે આપણું દોરડું છે. તો અહીંયા થીટા કોણ બને છે આપણને ખબર છે, બરાબર છે. એને આપણે થીટા કોણ કહીશું. તો થીટા કોણ શોધવાનો છે આપણે. પછી આગળ આપણે કહ્યું છે કે દોરડાનું દળ અવગણવું. ઓકે, તો આપણે અહીંયા થીટા શોધવાનો છે. જો હવે અહીંયા આવી રીતે 50 ન્યૂટન બળ આવી રીતે સમક્ષિત દિશામાં છે, બરાબર છે. ત્યાર પછી અહીંયા આ જે ફિગર છે એના ફ્રી ડાયાગ્રામ બનાવેલા છે. અહીંયા આ જે છે એને ફ્રી ડાયાગ્રામ કહેવાય. તો અહીંયા દોરડું જે છે એની જે લંબાઈ છે આપણને આપેલી છે, બરાબર છે. તો એ જે છે આપણને 2 મીટરની લંબાઈ એવું કહ્યું છે. તો લંબાઈ આપેલી છે એટલે એનો પણ આપણે ઉપયોગ કરીશું. તો પહેલા તો આપણે ડબલ્યુ વજન જે છે આપણે કહ્યું કે નીચે આવી રીતે 50 ન્યૂટન વજન છે આમ લટકાવેલું છે, બરાબર, સમક્ષિત દિશામાં. તો એનું આપણે સંતુલન વિચારીશું. તો સંતુલન એટલે કે જ્યારે સંતુલન સ્થિતિમાં છે ત્યારે એ જે છે, બરાબર, એને આપણે 6 × 10 એટલે કે 10 જે છે W = mg, બરાબર. એ સૂત્ર આપણે અહીંયા એપ્લાય કરવાનું છે. W = mg વજન માટે. તો દળ જે છે એને એમ કહીએ છીએ આપણે, માસ. અહીંયા વેઇટ છે W = mg. તો અહીંયા m × g આપણે અહીંયા 9.8 લઈ લઈએ. રાઉન્ડ ફિગરમાં આપણે 10 લઈશું. તો આપણે T2 જે બળ લાગશે, બરાબર છે, એ અહીંયા આવી રીતે અધ્રુવ દિશામાં નીચે તરફ લાગશે. એ T2 આપણે લઈશું 6 × 10 = 60 ન્યૂટન. ત્યાર પછી આપણે અહીંયા બિંદુ P જોઈ શકાય છે, બરાબર છે. આ જે છે બિંદુ P. તો બિંદુ P નું સંતુલન 3 બળો T1, તણાવ બળ T2 અને બીજું છે એ સમક્ષિતિજ બળ 50 ન્યૂટનની અસર હેઠળ આપણે વિચારવાનું છે. તો અહીંયા જે બિંદુ P છે ત્યાં એનું જે સંતુલન એના માટે 3 બળો જવાબદાર છે. એક તો બળ T1, જો અહીંયા દોરડું છે, જ્યારે કોઈ પણ દોરી કે દોરડું હોય છે તો એની સાથે વજન લટકાવેલું હોય છે ત્યારે પહેલા તેમાં તણાવ બળ લાગતું હોય છે. તો અહીંયા એક તણાવ બળ આવી રીતે નીચે તરફ લાગશે, એને આપણે T2 કહીશું. બીજું તણાવ બળ છે આવી રીતે લાગશે આ દિશામાં, એને આપણે T1 કહીશું. અને બીજું એક બળ તો લાગે છે સમક્ષિતિજ બળ, એ જે છે વજન જે છે એને કારણે. તો આ 3 બળો આપણે વિચારવાના છે. હવે પરિણામી બળનો સમક્ષિતિજ ઘટક છે એ 0 થવો જોઈએ. એટલે કે આ ત્રણેય બળોને કારણે જે કુલ બળ એને આપણે પરિણામી બળ કહીશું. તો એની કારણે જે બળનો સમક્ષિતિજ ઘટક છે એ 0 થવો જોઈએ અને એ ઉર્ધ્વ ઘટકથી પણ અલગથી 0 બનવું જોઈએ. હવે આ જે ફિગર છે એમાં આપણે આવી રીતે 50 ન્યૂટન છે, બરાબર, અહીંયા આવી રીતે આપેલું છે. તો એને આપણે થોડી મોડિફાઈ કરેલી છે. આ જે સદિશ છે એને આપણે આવી રીતે ઉઠાવીને અહીં મૂકી શકીએ અને આપણે ત્રિકોણનો જે નિયમ આપણે આવે છે એ એપ્લાય કરવો છે. તો આપણે અહીંયા ત્રિકોણ બનાવી શકીએ. ઓકે, તો અહીંયા આટલું જ સદિશ પણ આપણે એને અહીંયા વિરુદ્ધ દિશામાં લીધો છે, બરાબર. એટલા જ માપ લો અને આપણે એક ત્રિકોણ બનાવીએ છીએ.
અને એ ત્રિકોણ કાટખૂણ ત્રિકોણ છે, અહીંયા થીટા આવી રીતે બને છે. તો આ ત્રિકોણમાં આ જે છે એટલું આપણે 50 લઈશું, બરાબર. આ જે બાજુ છે 50 લઈશું. હવે અહીંયા થીટા છે તો થીટાની સામેની બાજુ છે 50 ન્યૂટન થશે, બરાબર છે. અને એવી રીતે આ જે છે એને આપણે 60 લઈશું. ઓકે, આ સોરી આ જે છે કર્ણ થશે, P1 જે છે એનું કર્ણ થશે ત્રિકોણ, અને આ જે છે 60 ન્યૂટન આપણે લેવાનું છે, બરાબર છે. આપણે આગળ જોઈ ગયા છે 50, અહીંયા આપણે 6 × 10 કરો છો એટલે આપણને 60 ન્યૂટન બળ છે આપણે T2 જે છે આવી રીતે મળશે એટલા માટે. તો આટલું જે માપ છે ત્રિકોણનું આ બાજુ જે છે એ 60 ન્યૂટન લઈશું. ત્રિકોણ થીટાની બાજુની પાસેની બાજુ કહેવાશે 60 ન્યૂટન, થીટાની સામેની બાજુ કહેવાશે 50 ન્યૂટન. તો અહીંયા આપણે sin થીટા ઇક્વલ્સ ટુ લેવાનું છે સામેની બાજુ ભાગ્યા કર્ણ, અને cos થીટા લેવાનું છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો sin થીટા આપણને મળશે થીટાની સામેની બાજુ એટલે કે 50 ભાગ્યા કર્ણ T1, cos થીટા મળશે 60/T1, બરાબર છે. ત્યાર પછી બિંદુ P નું સંતુલન 3 બળો જે છે આપણે આગળ જોયું. હવે આપણે અહીંયાથી T1 ને અહીંયા લાવી દઈશું. ત્યાર પછી એવી જ રીતે T1 ને અહીંયા cos થીટાની બાજુ, તો આપણને હવે ઇક્વેશન મળશે T1 cos theta equals to T2 equals to 60 ન્યૂટન, બરાબર. અહીંયા પરથી T1 cos theta equals to 60 ન્યૂટન, એવી રીતે અહીંયાથી મળશે આપણને T1 sin theta equals to 50 ન્યૂટન. ત્યાર પછી આપણે sin upon cos એટલે કે tan લેવાનું છે, બરાબર છે. તો tan theta આપણને મળશે. sin upon cos આપણે કરીશું તો T1 છે કેન્સલ થશે. આ જે ઇક્વેશન છે T1 sin theta upon T1 cos theta એ બંનેને આપણે ભાગીશું. આને ઇક્વેશન નંબર 2 કહીએ, ઇક્વેશન નંબર 1 કહીએ. તો T1 sin theta upon T1 cos theta કરીશું તો આપણને મળશે T1 કેન્સલ થશે, આપણને મળશે sin upon cos એટલે કે tan theta ઇક્વલ્સ ટુ મળશે 50/60 એટલે કે 5/6. આના પરથી આપણને થીટા ઇક્વલ્સ ટુ મળશે tan ઇન્વર્સ 5/6. ત્યાર પછી 5/6 ની કિંમત થશે 0.833, એની આપણે ટેન્જન્સ જોઈશું તો આપણને મળશે 40 ડિગ્રી. ત્યાર પછી બીજું એક એક્ઝામ્પલ છે એના પછીનું 5.8. તો એમાં આપણને આવી રીતે આકૃતિ આપેલી છે અને એમાં એવું કહ્યું છે કે અહીંયા કોઈ એક દળ છે, બરાબર છે. તો એ સમસ્થિત સમતલ પર આમ રહેલ છે. સમતલને સમસ્થિતિ સાથે ક્રમશઃ ઢળતું કરતા થીટા ઇક્વલ્સ ટુ 50 ડિગ્રી મળે છે, અને એ તે દળ ખસવાની શરૂઆત કરે છે. થીટા ઇક્વલ્સ ટુ 50 ડિગ્રી એ જે દળ છે એ ખસવાની શરૂઆત કરે છે. તો બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિર ઘર્ષાંક આપણે શોધવાનો છે, આપણે મ્યુ શોધવાનો છે, બરાબર. સ્થિર ઘર્ષાંકને આપણે મ્યુ કહીએ છીએ, એ આપણે આગળ થિયરીમાં ભણી ગયા છે. તો આપણે મ્યુ શોધવાનું છે. તો હવે અહીંયા આપણને આ ફિગર છે આવી રીતે બનેલી છે, બરાબર છે. આ ફિગર આ જે બ્લુ કલરનું છે એ આપણે દળ છે માનીશું. અહીંયા આટલા બળો એના પર લાગશે. આ જે છે ઢાળ છે આવી રીતે. તો અહીંયા એવું કહ્યું છે કે થીટા ઇક્વલ્સ ટુ 50 ડિગ્રી આ જે દળ છે બ્લુ કલરનું એ ખસવાની શરૂઆત કરે છે. તો અહીંયા એમ જે છે ઉપરની તરફ, બરાબર છે, લંબ પ્રતિક્રિયા બળ છે. ત્યાર પછી અહીંયા બીજું સ્ટેટિક ફ્રિક્શન ફોર્સ આપણે ભણી ગયા છે, સ્થિત ઘર્ષણ બળ, એ આવી રીતે આ દિશામાં લાગશે. ત્યાર પછી આ જે છે દળને કારણે અહીંયા અધર દિશામાં પણ બીજું એક બળ લાગશે. પહેલા તો અહીંયા લાગશે mg, બરાબર. એ mg બળ દરેક પદાર્થ ઉપર લાગતું જ હોય છે, ગુરુત્વાકર્ષણ બળ છે, બરાબર છે. તો દરેક પદાર્થ ઉપર આ બળ તો લાગતું જ હોય છે એટલે અહીં ઉપર લાગશે mg. ત્યાર પછી અહીંયા mg ને આપણે બે ઘટકો વિચારવાના છે. mg નો x દિશામાંનો ઘટક mg cos theta અને mg નો y દિશામાંનો ઘટક mg sin theta. ત્યાર પછી આપણને આ જે ઢાળ છે અહીં ત્રિકોણ આપણે આવી રીતે બનાવીશું, ઓકે. અને અહીંયા આપણને થીટા બનશે અને અહીંયા પણ જે કોણ બનશે થીટા બનશે. તો આગળ આપણે જોઈશું એનો જે ઉકેલ છે એ. પહેલા તો અહીંયા આપણે કેટલા બળો છે આપણે ડિસ્કસ કરી લીધું છે. હવે mg sin theta ઇક્વલ્સ ટુ અહીંયા જે ફિગરમાં, બરાબર છે, mg sin theta અહીંયાથી આપણને જો mg sin theta અને fs જે છે એ બંને એક જ દિશામાં છે પણ વિરુદ્ધ દિશામાં છે, x દિશા ગણી શકાય એમ, બરાબર.
જ્યારે mg cos theta અને n જે છે એ બંને y દિશામાં છે. તો એ બંને પણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે, પણ દિશા એક જ છે. અહીંયા આપણે લખીશું mg sin theta equals to fs અને mg cos theta equals to n. ત્યાર પછી જેમ જેમ થીટા વધે છે તેમ તેમ સ્વનિયમન કરતું ઘર્ષણ બળ વધે છે, અને જ્યારે થીટા ઇક્વલ્સ ટુ થીટા મેક્સિમમ થાય છે ત્યારે fs જે છે બરાબર સ્થિત ઘર્ષણ બળ એનું મહત્તમ મૂલ્ય મળે છે. અને પછી આપણે આગળ નિયમ જોઈ ગયા છે તે મુજબ fs મેક્સિમમ આપણે લખી શકીશું us into n. બરાબર છે, સ્થિત ઘર્ષણનો નિયમ છે આપણે આગળ થિયરીમાં મેળવ્યો હતો. તો એના પરથી પછી આપણને મળશે અહીંયા sin theta equals to આપણને મળે છે mg sin theta equals to fs, mg cos theta equals to n. તો એના પરથી આપણને અહીંયાથી મળશે tan theta maximum equals to μs. બરાબર, અહીંયાથી આપણને મળશે tan theta maximum equals to μs, અથવા તો આપણે કહી શકીએ કે theta maximum equals to tan inverse μs. ઓકે, અહીંયાથી આપણે આવી રીતે લેવાનું છે. આ જે ઇક્વેશન છે mg sin theta equals to fs અને mg cos theta equals to n. ઓકે, તો આમાંથી mg sin theta upon mg cos theta કરવાનું છે આપણે. આ જે પ્રથમ ઇક્વેશન છે અને બીજા ઇક્વેશન વડે આપણે ભાગવાનું છે. ઓકે, તો આપણને આવી રીતે મળશે tan theta maximum sin upon cos છે tan theta થશે. ઓકે, અને એની જે વેલ્યુ છે એ આપણે fs maximum અને આ જે n છે બરાબર એ us અહીંયા એની બાજુમાં લઈ લઈશું. તો આપણને આવું ઇક્વેશન મળશે fs maximum equals to us n. ઓકે, ત્યાર પછી tan theta maximum equals to us મળશે અને એની પરથી આપણને મળશે theta maximum equals to tan theta છે આ સાઈડ જશે તો us થશે. તો theta maximum આપણને મળશે tan inverse us. ત્યાર પછી જ્યારે થીટા છે એ થીટા મેક્સિમમ કરતા સહેજ જ વધે એ તરત જ બ્લોક પર ચોખ્ખું બળ લાગે છે અને ખસવા લાગે છે. તો થીટા મેક્સિમમ માત્ર યુએસ પર આધારિત છે પણ બ્લોકના દળ પર આધારિત નથી. હવે આપણે જોયું કે ક્યારે ખસે છે પદાર્થ, દળ છે જ્યારે 15 ડિગ્રી થાય છે ત્યારે. તો થીટા મેક્સિમમ આપણે લઈ લઈશું 15 ડિગ્રી. એટલા માટે આપણે યુએસ જે છે બરાબર અહીંયા યુએસ ઇક્વલ ટુ થશે આપણને 10 15 મૂકવાના છે બરાબર. તો અહીંયાથી યુએસ ની વેલ્યુ આપણને મળશે 10 15 ઇક્વલ્સ ટુ મળશે 0.27. તો 10 15 આપણે જોઈશું ટેન્ડન્સમાં તો એની વેલ્યુ આપણને મળશે 0.27. ત્યાર પછીનું ઉદાહરણ છે 5.9. અહીંયા આપણને આવી એક ફિગર આપેલી છે, એક ટ્રોલી છે બરાબર છે. તો અહીંયા આ જે ટ્રોલી છે અને સપાટી વચ્ચેનું જે છે ગતિક ઘર્ષણ બરાબર એ આપેલો છે. તો આપણે બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે એ શોધવાનું છે. અહીંયા આ જે ટ્રોલી છે એ અને જે બ્લોક જે છે એનું આખું તંત્ર બને છે. તો એનું પ્રવેગ કેટલો હશે એ શોધવાનું છે. ત્યાર પછી અહીંયા આવી રીતે એક ટ્રોલી છે અને અહીંયા આવી રીતે એક દોરી સાથે અહીંયા એક દળ લટકાવેલું છે બરાબર છે. તો અહીંયા આપણે દોરીનું દળ અવગણવાનું છે અને દોરીમાં કેટલું તણાવ બળ ઉદ્ભવે છે એ પણ આપણે શોધવાનું છે. તો પહેલા તો આપણે બ્લોક જે છે એનું આપણને આપેલું છે એ 3 kg નો બ્લોક છે બરાબર છે. અને ટ્રોલીનું જે છે દળ છે 20 kg છે અને બ્લોકનું દળ છે 3 kg છે. તો એ બ્લોક માટે આપણે ગતિનો બીજો નિયમ લગાડીશું બરાબર. તો ગતિનો બીજો નિયમ છે આપણો F equals to ma. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે F equals to ma. અહીંયા આવી રીતે બરાબર આ જે બળ લાગે છે એના માટે આપણે અહીંયા જે બળ લાગે છે તો અહીંયા જોઈ શકાય છે ફિગર a માં કે T અને 30 ન્યૂટન બળ છે કયું છે W equals to mg બળ છે બરાબર. જ્યારે કોઈ પણ પદાર્થ નીચે તરફ લટકતો હોય ત્યારે એના પર બળ લાગે છે બરાબર, ગુરુત્વાકર્ષણ બળ એ મેં તમને આગળ પણ કહ્યું છે. તો એ બળ છે એ 30 ન્યૂટન બળ અહીંયા આપેલું છે W equals to mg. ઓકે, અને એની ઉપર પણ જો ઉર્ધ્વ દિશામાં પણ એક બળ લાગે છે એ છે તણાવ બળ T. તો અહીંયા બંનેની દિશા એક જ છે પણ વિરુદ્ધ દિશા છે બરાબર. એટલે આપણે કોઈ પણ એકને માઇનસ નિશાની કરીને મૂકી શકીએ. તો અહીંયા આપણે મૂકીશું 30 માઇનસ T બરાબર, કેમ કે 30 છે નીચેની તરફ છે તો એને પ્લસ લઈએ અને T છે ઉપરની તરફ છે તો એને આપણે માઇનસ લઈશું.
બરાબર. તો એ એક બળ ગણાશે, તો એને બરાબર આપણે લઈશું એફ. તો એફ બરાબર લઈશું 30 - TA ઇક્વલ્સ ટુ એમ એ. તો અહીંયા એમ એ બ્લોકનું દળ છે, બરાબર છે. એટલે આપણે એમ ની જગ્યાએ મૂકીશું બ્લોકનું દળ 3A એમ એ એની જગ્યાએ આપણે લખીશું 3A. એ આપણે શોધવાનું છે. ત્યાર પછી હવે આ જે છે આપણે બ્લોક માટે બીજો નિયમ લગાવી, હવે આપણે ટ્રોલી માટે બીજો નિયમ લગાવવાનો છે. ઓકે. તો અહીંયા ટ્રોલી માટે જો અહીંયા એમાં પણ ટ્રોલીમાં પણ બે બળો આવી રીતે લાગે છે, એક આ દિશામાં ટી બળ અને એક આ દિશામાં એફ કે બળ એને કહ્યું છે, બરાબર. એ છે કાઇનેટિક ફ્રિક્શન ફોર્સ. એફ કે છે મેં તમને આગળ પણ કહ્યું હતું, આ જે છે એફ કે જે છે કાઇનેટિક ફ્રિક્શન ફોર્સ છે, બરાબર છે. એ ગતિક ઘર્ષણ બળ એને આપણે કહ્યું છે. તો ટ્રોલી માટે હવે આપણે લખીએ છીએ, તો ટ્રોલી માટે એફ ઇક્વલ્સ ટુ એમ એ બળ લગાડીશું. તો એના માટે થશે અહીંયા પણ બંને બળ એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, તો આપણે લખીશું ટી માઇનસ એફ કે ઇક્વલ્સ ટુ 20. એ ટ્રોલીનું દળ છે એમ એ. તો એમ ની જગ્યાએ અહીંયા લખીશું 20. તો અહીં આપણને એફ કે બરાબર આપણે ઘર્ષણ બળનો નિયમ વાપરીએ છીએ, તો એફ કે એફ ઇક્વલ ટુ મ્યુ એન લખીએ છીએ, તો એની જગ્યાએ આપણે લખીશું એફ કે ઇક્વલ ટુ મ્યુ કે એન. ત્યાર પછી મ્યુ કે છે આપણને આપેલો છે, તો મ્યુ કે બરાબર છે 0.04. અને એના પરથી લંબ પ્રતિક્રિયા બળ પણ અહીંયા આપણે ગણી શકીશું, બરાબર છે. અહીંયા આવી રીતે ગણી શકીશું લંબ પ્રતિક્રિયા બળ. તો 20 છે, બરાબર. અહીંયા 20 છે ટ્રોલીનું દળ છે, તો 20 ઇન્ટુ આપણે કરીશું 10, બરાબર. એટલે કે જે આપણો ગુરુત્વ પ્રવેગ છે એ. તો 20 × 10 એટલે કે આપણને મળશે એન કેપિટલ અને લંબ પ્રતિક્રિયા બળ છે આવી રીતે અહીંયા લાગે છે, બરાબર છે. એન જે છે અહીંયા બતાવેલું છે, લંબ પ્રતિક્રિયા બળ છે હંમેશા ઉપરની તરફ લાગતું હોય છે, બરાબર છે. અહીંયા હવે તો એન બરાબર આપણે લખીશું 20 × 10 એટલે આપણને મળશે બળ 200 ન્યૂટન બળ. તો હવે આપણને ટ્રોલી માટે ગતિનું સમીકરણ અહીંયા મળે છે, તો ટી માઇનસ બરાબર છે. ત્યાર પછી અહીંયા આપણને એફ કે જે છે અહીંયા ટી માઇનસ એફ કે, તો અહીંયા એફ કે જે છે આપણને અહીંયા મળે છે મ્યુ કે એન. તો આપણને મ્યુ કે ની કિંમત પણ મળી ગઈ છે 0.04 અને એન ની પણ કિંમત મળી ગઈ છે 200. તો આ સમીકરણમાં આપણે ટી ની જગ્યાએ એફ કે મૂકીશું મ્યુ કે એન અને બંનેની કિંમતો મૂકીશું મ્યુ કે અને એન. તો આપણને મળશે ટી માઇનસ 0.04 × 200 ઇક્વલ્સ 28. ઓકે. અથવા તો આપણને આ બંનેનું સોલ્યુશન કરીશું તો મળશે 8. તો આપણને ઇક્વેશન મળશે ટી માઇનસ 8 ઇક્વલ્સ 28. તો આ જે ઇક્વેશન આ મળી છે આપણને અહીંયા 30 - t ઇક્વલ્સ 3 અને અહીંયા જે ઇક્વેશન મળી છે આપણને t - 8 ઇક્વલ્સ 20. તો આપણે આ બંને ઇક્વેશનનો સરવાળો કરવાનો છે, એટલે t કેન્સલ થઈ જશે, બરાબર છે. આ જે ઇક્વેશન છે આ ઇક્વેશન 30 - t ઇક્વલ્સ 3a અને બીજી ઇક્વેશન છે અહીંયા t - 8 ઇક્વલ્સ 20a. તો બંનેનો આપણે સરવાળો કરવાનો છે, તો t છે જો અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ, બંને કેન્સલ થઈ જશે. અને એના પરથી આપણને રાઈટ સાઈડમાં આપણને મળશે 23, બરાબર છે. અને લેફ્ટ સાઈડમાં આપણને મળશે 30 - 8 ઇક્વલ્સ ટુ 22. ઓકે. તો આપણને આવું ઇક્વેશન મળશે 22 ઇક્વલ્સ ટુ 23a ઇક્વલ્સ ટુ 22. અને એના પરથી આપણે એ સૂત્ર કરતા બનાવીશું, તો એ બરાબર આપણને મળશે 22.23 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે. એના પછી આપણને મળશે 22/23 એટલે કે 0.96 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે. તો એ છે પ્રવેગ આપણને આટલો મળશે. ત્યાર પછી એ જે પ્રવેગ છે એની વેલ્યુ આપણે આ બેમાંથી કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકી શકીએ, t - 8 ઇક્વલ્સ 20 અથવા તો 30 - t ઇક્વલ્સ 3a. એ બેમાંથી કોઈ પણ એકમાં મૂકીએ અને t નું સૂત્ર કરતા બનાવીશું તો આપણને t ની કિંમત મળશે 27.1 ન્યૂટન. તો એ જે છે તણાવ બળ છે. ત્યાર પછીનું છે ઉદાહરણ 5.10. તો એમાં આપણને કહ્યું છે કે એક સાયકલ સવાર છે, બરાબર. એક સમતલ પર આવી રીતે ગતિ કરે છે અને તીવ્ર વર્તુળાકાર વળાંક ઝડપ ઘટાડા સિવાય લે છે. તો ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક આપણને મ્યુ આપેલો છે 0.1 છે. પછી આપણે પૂછ્યું છે કે શું વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી જશે? તો એનો આન્સર છે આપણે રીતે આપી શકીએ કે ઢોળા વગરના રસ્તા પર
સાયકલ સવારને વર્તુળાકાર વળાંક પર લક્ષ્ય વિના ગતિ કરાવવા માટે એટલું ઘર્ષણ બળ જ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડી શકે છે, બરાબર છે। અહીંયા જે સાયકલ સવાર છે તો એ 18 કિલોમીટર પર અવરની ઝડપે જઈ રહ્યો છે અને એક સમતલ રસ્તા પર 3 મીટર ત્રિજ્યાનો એક તીવ્ર વળાંક એ ઝડપ ઘટાડે સિવાય જ લે છે, બરાબર છે। તો આપણને પૂછ્યું છે કે શું વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી જશે? તો હવે જો એ વળાંક લે છે એટલે કે ત્યાં આગળ કેન્દ્રગામી બળ લાગતું હોવું જોઈએ, બરાબર। અને આ જે કેન્દ્રગામી બળ છે એ ઘર્ષણ બળ છે, બરાબર, જે સાયકલ સવારની જે મીન્સ કે સાયકલ છે એની અને એના રસ્તા વચ્ચે ઘર્ષણ બળ છે એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે અને એટલી ટર્ન લઈ શકશે, એટલી વળાંક લઈ શકશે, નહીં તો એ જો કેન્દ્રગામી બળ ન લાગે તો એ વળાંક લઈ શકે નહીં। એટલે આપણે કહી શકીએ કે જો ઝડપ ઘણી વધુ હોય અથવા તો વળાંક બહુ જ તીવ્ર હોય અથવા બંને હોય તો કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં ઘર્ષણ બળ છે અપૂરતું રહે છે અને સાયકલ સવારથી લપસી જાય છે। તો સાયકલ સવારથી લપસી ન જાય એના માટે શરત આપણે આગળ ભણી ગયા છે, બરાબર, થિયરીમાં। ઇક્વેશન નંબર 5.15 છે ટેક્સ્ટબુકનું, તો એ આપણને આપેલું છે v square is less than or equal to us capital R into G। તો એમાં આપણે I બરાબર એ આટલા મીટરની ત્રિજ્યા બનાવે છે એટલે આપણે ત્રિજ્યા I બરાબર લઈશું 3 મીટર, G બરાબર લઈશું 9.10 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને US આપણે લઈશું એ આપણને આપેલું છે 0.1। તો એ બધી જ કિંમત આપણે મૂકીશું, ઓકે। તો આપણને v સ્ક્વેરની કિંમત છે આટલી મળશે 18 કિલોમીટર પર અવર। ત્યાર પછી એને આપણે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવાનું છે, એટલે તમને આગળ શીખવી દીધું છે કેવી રીતે કન્વર્ટ કરવાનું છે, બરાબર છે। કિલોમીટર પર અવરને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરતા શીખવું છે, તો એ મુજબ આપણે એને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીશું તો આપણને મળશે 5 મીટર પર સેકન્ડ, ઓકે। એટલે આપણે v સ્ક્વેર કરવાના છે, તો v બરાબર 5 હોય તો v સ્ક્વેર બરાબર થશે 25 મીટર સ્ક્વેર સેકન્ડ રેઝ ટુ -2। તો અહીંયા આજે છે ઉપરની શરતનું પાલન થતું નથી, એટલે કે v સ્ક્વેરની જે કિંમત છે એ આના કરતા RHS USRG એની કિંમત આપણને આટલી મળે છે, જો USRG ની કિંમત આપણને મળે છે 2.94, બરાબર છે, જ્યારે v સ્ક્વેરની કિંમત આપણને મળે છે 25। તો અહીંયા આપણી કન્ડિશન છે કે v સ્ક્વેર શુડ બી લેસ ધેન ઓર ઇક્વલ ટુ, આ નિશાનીનો મીનિંગ થાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ, તો v સ્ક્વેર છે કાં તો આઈધર તો USRG એની કરતાં લેસ હોવા જોઈએ, ઓછા હોવા જોઈએ v સ્ક્વેર, અથવા તો ઇક્વલ્સ હોવા જોઈએ। અહીંયા તો v સ્ક્વેર છે એ આના કરતાં ઘણા મોટા છે, બરાબર, 2.95 કરતાં ઓછા હોવા જોઈએ અથવા તો 2.94 જેટલા હોવા જોઈએ, પણ અહીંયા v સ્ક્વેર છે એ ઘણા મોટું કિંમત છે 25 છે, એટલે આ શરત છે એ પડાતી નથી, એટલા માટે સાયકલ સવાર છે એ લપસી પડશે। ત્યાર પછીનું આપણું ઉદાહરણ છે એ 5.11, તો એમાં આપણને ક્વેશ્ચન આપેલો છે કે સ્પર્ધા માટેનું એક 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ 15 ડિગ્રીના ઢોળાવવાળો છે। જો રેસ કારના પૈડા અને માર્ગ વચ્ચેનું ઘર્ષણાંક 0.2 હોય તો રેસ કારના ટાયરનો ઘસારો નિવારવા માટે તેની ઓપ્ટિમમ ઝડપ કેટલી હશે? અને બી છે એમાં લપસવાનું નિવારી શકાય તેવી શક્ય વાહન ઝડપ કેટલી હશે? તો અહીંયા ઢોળાવવાળા રસ્તા પર લંબનું સમસિદ્ધિજ ઘટક અને ઘર્ષણ વડે બંને કારની લપસ્યા વિના વર્તુળાકાર વળાંક પર ગતિ કરવા માટે કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં ફાળો આપે છે, બરાબર। અહીંયા જો આપણે કાર જે છે એને લપસી ન પડે, બરાબર, એટલા માટે અહીંયા ઘર્ષણ બળ છે એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે। તો અહીંયા ઓપ્ટિમમ ઝડપ વખતે ઘર્ષણ બળની જરૂર પડતી નથી અને ફક્ત લંબ પ્રતિક્રિયાનો ઘટક જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં પર્યાપ્ત છે, બરાબર। એટલા માટે આપણે ઓપ્ટિમમ ઝડપનું જે ઇક્વેશન છે 5.22 એ આપણી પાસે ટેક્સ્ટબુકમાં છે 5.22, તો એ ઇક્વેશન મુજબ એ જે ઇક્વેશન છે આવી રીતે છે, બરાબર છે। v નોટ ઇક્વલ ટુ આપણે આગળ લીધું હતું ઓપ્ટિમમ
સ્પીડનું, તો કેપિટલ આર જી ટેન થીટા રેઝ ટુ 1. તો અહીંયા આપણને ત્રિજ્યા કેપિટલ આર બરાબર ત્રિજ્યા આપેલી છે 300 મીટર છે, થીટા આપેલો છે 15 ડિગ્રી છે, અને જી આપણે લેવાનું છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ બધું જ આપણે મૂકીશું, ગુણાકાર કરી અને એનું સ્ક્વેર રૂટ કરીશું, બરાબર છે, વર્ગમૂળ લઈશું. આ બધું જ આમાં મૂકીને બ્રેકેટમાં ત્રણેયનો ગુણાકાર કરવાનો છે, પછી આનું વર્ગમૂળ લેવાનું છે. તો આપણને કિંમત મળશે 28.1. તો શક્ય મહત્તમ ઝડપ મીન મેક્સિમમ સમીકરણ છે એ આપણને 5.21 પરથી આપણને આ જે ઇક્વેશન છે બરાબર એ અહીંયા લગાવવાનું છે. ન્યૂ મેક્સિમમ સોરી વી મેક્સિમમ ઇક્વલ્સ ટુ આર જી મ્યુએસ પ્લસ ટેન થીટા અપોન 1 માઇનસ મ્યુએસ ટેન થીટા રેઝ ટુ 1. તો અહીંયા આપણને મ્યુએસ પણ આપેલો છે બરાબર, અને થીટા પણ આપેલો છે. તો એનો આપણે 10-15 જોઈ અને પછી મ્યુએસમાં એડ કરવાના છે, અને પછી એવી જ રીતે અહીંયા 10-15 જોઈ એની કિંમતને મ્યુએસ માંથી ગોળી પછી 1 માંથી બાદ કરી અને ભાગાકાર કરી એને આર અને જી સાથે ગુણાકાર કરવાનો છે, અંદર બ્રેકેટ આખું સોલ્વ કરી પછી સ્ક્વેર રૂટ કરીએ તો આપણને આ જે છે 38.1 મીટર પર સેકન્ડ મળશે મેક્સિમમ. ત્યાર પછીનું ઉદાહરણ છે 5.12. તો એમાં આપણને હવે એક આકૃતિ આપેલી છે. તો એ એક નરમ સમસ્થિતિ સપાટી પર લાકડાનો 2 કેજી દળનો એક બ્લોક સ્થિર રહેલો છે. જ્યારે 25 કેજી દળના લોખંડના એક નળાકારને આ બ્લોક પર મૂકવામાં આવે છે ત્યારે તળિયું સતત લંબતું જાય છે અને બ્લોક અને નળાકાર બંને એક સાથે 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવૃત્તિ નીચે ઉતરે છે. બ્લોક પર તળિયા પર તળિયું લંબતા એમાં પહેલા અને બી પછી કેટલું ક્રિયાબળ લાગે તો આપણે ક્રિયાબળ શોધવાનું છે. તો અહીંયા આપણને એવું કહ્યું છે કે આ રીતે સમસ્થિત સપાટી છે બરાબર છે, ત્યાં આપણે બ્લોક મૂકેલો છે. ત્યાર પછી નેક્સ્ટ બ્લોક પર નળાકાર મૂકવામાં આવે છે. આ ગ્રે કલર જે છે એ નળાકાર છે બરાબર, એ મૂકવામાં આવે છે. તો નળાકારને જ્યારે બ્લોક પર મૂકવામાં આવે છે ત્યારે તળિયું જે છે એ સતત લંબતું જાય છે. ઓકે, આ જે તળિયું જે છે એ બ્લોકનું સતત લંબતું જાય છે. તો અહીંયા આપણે પ્રતિક્રિયા બળ જે છે એ શોધવાનું છે. અહીંયા આપણે બ્લોકનું ફ્રી ડાયાગ્રામ છે, બે ફ્રી ડાયાગ્રામ આવી રીતે ડ્રો કરી શકીએ. તો અહીંયા પહેલા તો અહીંયા આપણને 20 આપેલું છે બરાબર છે, એનું જે દળ છે. તો અહીંયા આપણે પહેલો ફ્રી ડાયાગ્રામ છે આર જે છે રિએક્શન ફોર્સ કહીશું, અને એ 20 ન્યૂટનને કારણે બરાબર એની કમ્પેન્સેટ હશે એટલે એને વિરુદ્ધ દિશામાં હશે. તો એ આપણે આવી રીતે દર્શાવી શકીએ. તો પછી બીજામાં નળાકાર એમાં બ્લોકની અંદર ઉમેરાય છે. તો પહેલા જે ફ્રી ડાયાગ્રામ છે એમાં આપણે માત્ર બ્લોકનું જ દળ ગણવાનું છે. ત્યાર પછી નળાકારને મૂકવામાં આવે છે એટલે આપણે બંનેનું ગણીશું બરાબર. બી ફિગરનો જે ફ્રી ડાયાગ્રામ છે તો બ્લોક અને નળાકાર એ બંનેનું ગણીશું એટલે એ થઈ જશે 270 ન્યૂટન. પછી જે લંબ પ્રતિક્રિયા બળ લાગે છે એને આપણે આદેશ કહીશું. તો અહીંયા પહેલા તો તળિયે પર બ્લોક સ્થિર છે બરાબર છે. તો ત્યારે આપણે શોધી કાઢ્યું કે 2 × 20 બરાબર, એનું આપણને બ્લોક જે છે એનું દળ આપણને આપેલું છે બરાબર છે 2 kg. એને આપણે જી વડે ગુણવાના છે તો થશે 2 × 10 = 20 ન્યૂટન. અને એવી જ રીતે તળિયા વડે જે બ્લોક પર લાગતું લંબ બળ છે આર. તો પહેલા નિયમ મુજબ બ્લોક પર છે એ બ્લોક પર ચોખ્ખું પરિણામી બળ છે 0 હોવું જોઈએ બરાબર છે. પહેલો નિયમ છે આપણને ખબર છે ન્યૂટનનો બરાબર. પહેલો નિયમ એ આપણે ભણી ગયા છે કે પદાર્થ પર જ્યાં સુધી બળ ન લાગે ત્યાં સુધી જો એ સ્થિર હોય તો સ્થિર જ રહે છે અને ગતિમાં હોય તો ગતિમાં રહે છે. એટલે અહીંયા પદાર્થ સ્થિર છે એટલે પદાર્થ પર કોઈ પણ બળ નહીં લાગે અને એટલે એનું જે પરિણામી બળ છે 0 હશે. ત્યાર પછી આ ત્રીજા નિયમ પરથી બ્લોક વડે લાગતું ક્રિયાબળ છે એ બ્લોક વડે તળિયા પર લાગતા બળ જેટલું જ હશે. અને જો આપણે ત્રીજો નિયમ એપ્લાય કરીએ તો ત્રીજો નિયમ તો એવું કહે છે બરાબર છે કે પ્રતિક્રિયા બળ એક્શન અને રિએક્શન એ બંને સમાન મૂલ્યના હોય છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે.
તો ત્રીજા નિયમ મુજબ અહીંયા 20 ન્યૂટન બળ જે છે અધર દિશામાં લાગશે તો એટલું જ બળ ઉપરની દિશામાં પણ લાગશે, બરાબર છે. 20 ન્યૂટન બળ ઉપરની દિશામાં પણ લાગશે. ત્યાર પછી બી આપણે આ રીતે સોલ્વ કરીશું કે બ્લોક અને નળાકાર, હવે નળાકારને જ્યારે બ્લોક પર મૂકવામાં આવે છે ત્યારે આ તંત્ર પર ત્યારે પણ બે બળો લાગે છે, બરાબર છે. તો એક તો ગુરુત્વ બળ, ઓકે, એ જે છે 270 ન્યૂટન થશે. બંનેનું નળાકાર અને બ્લોકનું બંનેનું 27 થશે અને પછી એને 10 વડે ગુણવાના જી વડે, તો એ થશે 270 ન્યૂટન. અને તળિયા વડે લાગતું લંબ બળ જે છે એ 8s આપી દીધું છે. તો અહીંયા ગતિનો બીજો નિયમ જો લગાડીશું F = ma, તો અહીંયા r' જે છે એ 270 બળ જે લાગે છે અધર દિશામાં એની વિરુદ્ધ દિશા છે, એટલે આપણે લખી શકીએ 270 - r'. ઓકે, ત્યાર પછી અહીંયા આપણે ઇક્વલ્સ ટુ કરીને લખી શકીએ અહીંયા ma, બરાબર. તો અહીંયા આપણને 0.1 છે એ પ્રવેગ આપેલો છે, બરાબર. પ્રવેગથી નીચે ઉતરે છે એવું કહ્યું છે ક્વેશ્ચનમાં. તો અહીંયા આપણે F = ma લગાડીશું તો F જે છે આટલું મળશે આપણને, આખું ટોટલ ઉર્ધ્વ દિશા અને માઇનસ અધર દિશા માઇનસ ઉર્ધ્વ દિશા, તો ઉર્ધ્વ દિશામાં -r' લઈશું, અધર દિશામાં 270, તો આ F થશે = ma. તો m બરાબર લેવાનું છે આપણે 27 નળાકાર અને બ્લોક બંનેનું, પછી એને આપણે a એટલે કે પ્રવેગ 0.1 વડે ગુણવાના છે, તો આપણને 270 છે, બરાબર. પછી આ બધું છે આપણે રાઈટમાં લઈ લઈશું અને r' છે લેફ્ટમાં લઈ લઈશું અને r' છે રાઈટમાં લઈ લઈશું, તો એ પ્લસ થઈ જશે r'. તો r' ની કિંમત આપણને મળશે 2673.m. ઓકે, તો તળિયા આ તંત્ર વડે, તંત્ર એટલે કે બ્લોક અને નળાકારનું જે તંત્ર બને છે એના વડે તળિયા પર લાગતું ક્રિયાબળ જે છે એ 267.3 ન્યૂટન જેટલો અધર દિશામાં છે. ત્યાર પછી ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની જોડ વિશે પણ આપણને પૂછ્યું છે. તો એ માટે પૃથ્વીનું બ્લોક પરનું ગુરુત્વ બળ એને આપણે જો ક્રિયાબળ કહીએ, બરાબર. આપણે આગળ પણ વાત કરી છે ઘણી બધી વાર કે દરેક પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વ બળ લાગતું જ હોય છે, એને આપણે W = mg કહીએ છીએ, બરાબર. તો એ જ રીતે અહીંયા બ્લોક જે છે એનું 2 kg દળ છે, તો બ્લોક પર ગુરુત્વ બળ લાગશે એ ગુરુત્વ બળ આપણે ગણી શકીશું જી વડે, એટલે કે 10 વડે ગુણીશું. અહીંયા આપણે 9.8 નથી લેતા, રાઉન્ડ ફિગર લઈએ છીએ, જી બરાબર 10 લઈશું, તો 2 × 10 એટલે 20 ન્યૂટન. તો એની ઉપર ક્રિયાબળ કહીશું. તો બ્લોક વડે પૃથ્વી પર લાગતું ગુરુત્વ બળ એ 20 ન્યૂટન જેટલું ઉપર તરફ થશે, બરાબર. એને એ પ્રતિક્રિયાબળ થશે, બરાબર છે. તો અહીંયા ક્રિયાબળ છે એ ગુરુત્વ બળ છે નીચેની તરફ લાગે છે, જ્યારે પ્રતિક્રિયાબળ છે એ ઉપર તરફ લાગશે અને એટલું જ હશે 20 ન્યૂટન જેટલું. ત્યાર પછી સેકન્ડમાં બ્લોક વડે તળિયા પર લાગતું બળ એને આપણે ક્રિયાબળ કહીશું, તો તળિયા વડે બ્લોક પર લાગતા બળને આપણે પ્રતિક્રિયાબળ કહીશું. એવી જ રીતે બી માટે પૃથ્વી વડે તંત્ર પર લાગતું ગુરુત્વ બળ 270 ન્યૂટન ને આપણે ક્રિયાબળ કહીશું. તો તંત્ર વડે પૃથ્વી પર લાગતા ગુરુત્વ બળને આપણે 270 ન્યૂટન એટલું બળ લાગશે વિરુદ્ધ દિશામાં, ઉર્ધ્વ દિશામાં લાગશે, અને 270 ગુરુત્વ બળ છે અધર દિશામાં હંમેશા લાગે છે, બરાબર. તો એ બંને ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ રચે છે. એવું જ પછી સેકન્ડમાં તંત્ર વડે તળિયા પર લાગતું બળ જે છે ક્રિયાબળ કહીશું, તો તળિયા વડે તંત્ર પર લાગતા બળને આપણે પ્રતિક્રિયાબળ કહીશું. અને એવું જ બી માટે બ્લોક પર નળાકાર વડે લાગતું બળ અને નળાકાર પર બ્લોક વડે લાગતું બળ પણ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની જોડ દર્શાવે છે. તો અહીંયા આટલા બળો છે એ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની જોડ રચે છે.